હો ઉંદર મારી અને બીજી ભાઈ પાટે બેઠા ચાલે બધા. આવ કાના હું થયો આવ મૂર્ખામાં? બેટા કપાઈ ગયું. અરે કાંઈ કામ ધંધો કામ કરતો તો કાંઈ. આવ બાપા. આવ બેટા. એટલે પછી અહીંયા ગયા તો ગમે ત્યાં ઉતરા હોય તો હરજન બાપા ભેગો એક હરિજનનો ભાઈ શેરી વાળો એનો પૂજારી બાપાને માન દીધું ને બેહડા બાપાને ઓળખતો હતો પૂજારી પણ ઓલો આમ બધે ફેરા કરે એટલે કે કેવો છો તો કે મેઘવાડ. અરે તારી જાતને મારું મંદિર અપડાવી નાખ્યું મારે દૂધે દોરવા પડશે. એટલે ઓલા બાપા તો કે એ બાપા કે હું ક્યાં ભાગી જા. ઓલો તો વળતી ઠેકીને ભાગ્યો. બાવલો વળતી ઠેકીને ભાગ્યો મને ગુરુજી કહે અને હું ક્યાં જાઉં. આ તો મારા ભાઈ હારા ને ઓલો બાંગલા મને ઠોકર. પણ નારાયણ જાગી ગયો કે અમારા છો એ પછી કાંઈ બોલો નહીં પૂજારી અને આવો આવો બાપુ આવો ભાઈ આવો આવો હા આવો બેટા હા બે જાવ. પ્રસાદ લઈ ગયો પેલા જમવાનું લઈ જાવ પ્રસાદ લઈ જાવ. બને છે વાત છે બધા બેઠા છે આપણે ઉતાવળ તો નથી. બેહો. પ્રસાદ ઉતાવળ નથી. હા. આ પ્રસાદ જોઈ આજના જીવો અમારે એવું કંઈક કરવું છે. અમારે મકાન છે 115 વારની જંક્શનમાં પ્રોગ્રામની કરો ને થોડી ઘણી હા. ગુરુજી તો બાદ નથી કરતા, ડેલી બાદ નથી કરતા. નહીં ક્યાંય નહીં. વર્ષોની તપસ્યા કરી ઘરે આવે. ના તો ભાઈ કાવેરી તો હું આવું ખરા પણ તું મને ઓળખી લેતો થાય તો મને આ શરીરને ઓળખ અરે ના ના પણ અમારા શરીરમાં હું રહું છું એ હું છું. છોડિયા મને ઓળખું ઓળખ ઓળખી લે. એકની ઘરે જાવ તારી ઘરે નથી આવ્યો આવી ગયો તારી ઘરે. તમે ક્યાં રૂમમાં હોતા હોય બધી મને ખબર હોય એ મામ પણ વગર મને ઓળખતું નહીં કોઈ. ઓળખાણ એટલે હવે હું ક્યાંય જતો નથી. વર્ષો થઈ ગયા. એક ઠેકાણે જાઉં ને તો બધે મારે જવું પડે એટલે નીકળતો જ નથી. આ જાતા હોય ગાદીપતિ હોય કારણ કે એકલું ભજન કરવું હોય ને તો મારી કૃપા મારી નજર એના પર પડે. અનેકનું ભજન કરવા વાળા આમે હું જોતોય નથી. એ ભલે નહીંમાં કરે 33 કરોડ દેવતા પણ 33 કરોડ દેવતામાં સૌથી આગેવાન દેવ અતમ દેવ છે. આત્માથી મોટો કોઈ દેવ નથી અને એ આપણે પોતે છીએ. જાવું છું બેટા પ્રસાદ લીધો ભગવાન પ્રસાદ લીધો. માધવ છોકરાઓએ લીધો. આવશે ભગવાન આવશે. હા આવ્યા. હા બેટા જા તું એટલે બાકી મારે સાંભળવું છે પણ મેં કીધું જીવન કોઈ બનાવતું નથી ને વ્યર્થ વાતો શું કરવી. મારો એક માસો હતો પછી કપડાં લઈ આવે હું ઉધારીમાં. એ મારી માસી જેવી જ આકૃતિ મારી માની અને નીકળી હોય બજારમાં એટલે કે એ બેન આવ્યો તો તમારા વરને કહેજો આટલા બાકી છે.
ભાનુ માસીની વાત કરું ડેમમાં પડીને મરી ગયો ને ઈ લાલો હા એ લાલજી માસો ડેમમાં પડીને મરી ગયો હાજી ડેમમાં 7 મિનિટમાં તો 6 મિનિટમાં બળબડિયા બોલી ગયા. હવે એ મારી બાકી મારા વરનું નામ લાલજીભાઈ નથી તો તમને ભાનુબેન શું થાય? તમે ભાનુબેન નહીં તો કે ના હું લલતાબેન. તો કે એ મારી બેનના વર છે. તો કે એને કહેજો આટલા પૈસા દઈ જાય. પછી મારા માસી દીદી જાય આવ્યા હતા એટલે કે ભાનુ આ લાલજી મિસ્ત્રી કાંઈ લઈ આવ્યા હતા? તો કે એ લઈ આવ્યા હોય કાપડ આપે તો પૈસા બાકી છે કે મને બહુ ઊભી રાખીને પૈસા માંગ્યા મેં કાંઈ દીધું નથી ઓછી. પછી મારા માસી બિચારી ઘરે કામ કરી પૈસા થોડા કરી દે. મારા માસા હતા ને એ પગાર એ પૂરો ઘરે નો આપે. ઈચ્છા પડે એટલે 2 ડઝન કેળા ખાઈ દે અને ચા એટલો પીએ. તો પછી ઘરે પૈસા વગર કેમ છોકરા મોટા કરવા? 1 દીકરી 3 દીકરીની 1 દીકરો. દીકરાને આવડો ચોટલો થયો જ્યારે કેટલા કર કરવા પડે તાય ઉતરે અને એક જ હતો કે એને ભાઠા મારી લે. જ્યોતિને મારી લે, મીનાને મારી લે, મીના એને ઠોકી દે. એકનો એક દીકરો લાડે લાવવો પડે ને માસીનો દીકરો એટલે અવારનવાર આખું ગામ જમી લે એટલે નિવેદ થાય. આ આકરા માતાજી અહીં છોકરાને એમ કે ભોજ જેવો એમ ન કહેવાય કેમ કે એને મામાનો પંજો પૂજાતો હતો. ખીજડા મામા હોય ને એનો પંજો એને પૂજાતો હતો. એટલે આવી બધી માનદીવાળા માણસો હતા. ભાનુમાસી પૈણીને ગઈ ને એ કે બહુ જમી લ્યો. એક બટકા ને કટકા લાકડાના પાટિયા પર પડ્યા હોય. આ હાજોડિયું કાંઈ જમે નહીં. હાજોડી હતી મારી માસી ભાનુ કાંઈ ખાતું નહીં. પછી પૈણા પછી એને એ કે એવા ટુકડા ખાય થોડા ખાય. આ જગતી કરી હોય એવા હારી ભાઈ બાપાનું જ ગામ ખાન પર ગોંડા અને ત્યાં પૈણીને ગયા. તેડવા ગયા તો કે હું જમી નથી. કેટલા દી જાય તો કંઈ જેટલા દી થયા એટલા દી. કારણ કે આ લોકો માટલા ઉપર બધું રાખે બટકા કટકા બધા ખાય. મને એ ભેટ ન આવે હેઠળ. પછી અહીં તેડી આવ્યા ને પછી જમાડી અહીંયા જઈ પણ ટેવ આવી. 2 માસીના લગ્ન હાયરે કર્યા. નાની માસી એમ આ માસી એમ. એટલે મારો બાપ છે એ બનેવી થાય મોટો. બાપની જગ્યાએ દીકરીને હાચવે નહીં. એટલે કે અમારો બાપ તો અહીંયા હાજર જ છે. એટલે મારી બા સૌથી મોટી. આવો દીકરી આવ બે બાબુ એટલે આજે શું ને જીવન કોઈ બનાવતું નથી. કણી ચાલુ થાય પછી મજા કરવાની. આ દીકરા વિશ્વ નિયંતા જય ગુરુદેવ. આપણી ઉપર નજર કરવા તૈયાર છે પણ આપણે એકલું ભજન કરવા તૈયાર છીએ. આપણે શું કરીએ છીએ એકને બધાયમાં જોતાય નથી અને આ બધું રહ્યું ને એને એકમાં જોતા નથી. આવો બેટા આવો દીકરી આવો માતા. એટલે 2 કોરથી આપણે ભૂલ કરી છે. હા દીકરી બાય
શીલવંતા સાસુને વારંવાર નમીએ પાનભાઈ, જેના બદલેની વર્તમાન આવો નહીં. પ્રસાદ લીધો ને? વિનુભાઈ ક્યાં પહોંચ્યું કામકાજ? બધાય અહીં બાકી હોય ને બેઠા લેજો હો બેટા. વિનુભાઈ વિનુભાઈ મેં ચા સાકી કોથરી આવો મારો દીકરો બાબુડી આવ્યો કનૈયો. એ ભગવાન ના એમ દુખે તો છે.